નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભાગ 212। જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું કે આવા જ ભાગ આપણે રેગ્યુલર સોમ, બુધ અને શુક્રવારે રાત્રે 9 વાગે અપલોડ કરીએ છીએ। આ સિવાયના ભાગ દિવસે એટલે કે મંગળ, ગુરુ અને શનિવારે આપણે હેલ્થનો કોર્સ પણ ચાલુ કરેલ છે। તે બધા જ વિડીયો એક સંપૂર્ણ ફ્રી છે। આપણે ન્યુટ્રિશન પૂરું કરી દીધું છે। હાલ મિડવાઇફરી એટલે કે માતૃ અને બાળ આરોગ્યનો ટોપિક ચાલે છે। જો તમારા હવે સવાલ અમારા જવાબ તમારાના વિડીયો જોવા હોય તો તમે ઓનલાઈન ટેસ્ટમાં જઈ બધા જ ભાગ જોઈ શકશો, જે નવા સિલેબસ મુજબ છે, જેમાં રિઝનિંગ, હેલ્થ, જીકે બધું આવી જશે। અને જો તમારે હેલ્થનો સંપૂર્ણ કોર્સ જોવો હોય તો હેલ્થ કોર્સ નામનું પણ એક પ્લેલિસ્ટ બનાવેલ છે। તો આ બંને કોર્સ જોવાથી તમારું ઘણું બધું, અને જો અમારા બધા જ વિડીયો જોવા હોય તો MPHW FHWનું એક ફોલ્ડર પણ બનાવેલું છે। ટૂંકમાં તમને આ ચેનલમાંથી સંપૂર્ણ માહિતી મળી જશે। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ 212। મિત્રો, વધુમાં જણાવવાનું કે જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તેમને ખાસ જણાવવાનું કે વિડીયોના એન્ડમાં એક જેકપોટ પ્રશ્ન પૂછવામાં આવે છે। જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ આપને અમારી તરફથી સરપ્રાઈઝ ગિફ્ટ આપવામાં આવે છે। તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજના સવાલ અમારા જવાબ તમારા ભાગ 212। આજના ભાગમાં આપણે શું કવર કરીશું તેની થોડી ચર્ચા કરી લઈએ। તો આજના ભાગમાં 5 પ્રશ્ન હશે બધા જ ટોપિકના, જેમાં ગુજરાતી સાહિત્ય અને સાહિત્ય સંસ્થાઓના 5 પ્રશ્ન છે જે જીકેમાંથી છે। ભાષા સુધીના 5 પ્રશ્ન છે જે ગુજરાતી વ્યાકરણને લગતો ટોપિક છે। કામના કલાકો, કેટલી કલાકમાં કામ પૂરું થાય, ટ્રેનને લગતા 5 પ્રશ્ન છે જે રિઝનિંગના છે। નોનને લગતા પ્રશ્ન છે। આ ઉપરાંત ઇંગ્લિશ ગ્રામરને લગતા પ્રશ્ન છે, બરાબર। અને બાકી રહેલો સબ્જેક્ટ હેલ્થ, જેમાં IMNCIને લગતા પ્રશ્ન છે। તો પૂરો વિડીયો જોજો, ઘણું બધું નોલેજ મળશે અને એનો એ કેમ ખોટો જવાબ છે તેની પણ ચર્ચા કરીએ છીએ। ચાલો શરૂ કરીએ આજનો પહેલો પ્રશ્ન। છેલ્લે જેકપોટ પ્રશ્નનો ખાસ જવાબ આપજો। ઘણા બધા મિત્રો જેકપોટ પ્રશ્નનો જવાબ આપતા નથી, તો તમે છેલ્લે સુધી વિડીયો જોવો અને વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો। ઘણા બધા મિત્રો લાઈક પણ કરેલી નથી। પહેલો પ્રશ્ન છે ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1905, 1920, 1948 કે 1981? તો સાહિત્ય પરિષદની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1905માં કરવામાં આવી હતી। રણજીતરાવ વાવ મહેતાના પ્રયત્નથી 1905માં ગુજરાત સાહિત્ય પરિષદની સ્થાપના થઈ હતી અને તેમનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું? તો કે ગોરધનરામ ત્રિપાઠીના પ્રમુખ પદમાં અમદાવાદમાં મળ્યું હતું। ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય એકેડેમી, ગુજરાત સાહિત્ય પરબ, આ બધા એવા નામ છે કે જે મિક્સઅપ થઈ જાય, તો એનું એક લિસ્ટ આઉટ કરી લેજો। જો યાદ ન લે તો મને કહેજો, હું શોર્ટકટ ટીક પણ તમને બનાવી આપીશ। નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાત સરકાર દ્વારા સ્થાપિત ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખ્ય મથક કયું છે? અમદાવાદ, વડોદરા, ગાંધીનગર કે સુરત? તો સાચો જવાબ આવે છે ગુજરાત સાહિત્ય એકેડેમીનું પૂછેલું છે એટલા માટે ગાંધીનગર આવે। અગાઉ જોયું આપણે ગુજરાત સાહિત્ય પરિષદનું પૂછેલું હોત તો અમદાવાદ આવે, બરાબર। હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, ગુજરાત સાહિત્ય એકેડેમીનું ક્યારે સ્થાપના થઈ હતી? તો કે 24 સપ્ટેમ્બર 1981માં, અને તેમનું પ્રથમ અધિવેશન ક્યાં મળ્યું હતું? ગાંધીનગર ખાતે। અને એનું મુખપત્ર, આ 3 વસ્તુ પૂછે છે, એની સ્થાપના, એનું મુખ્ય મથક અને એનું મુખપત્ર। મુખપત્ર છે શબ્દ સૃષ્ટિ છે। નેક્સ્ટ છે ફાર્સ ગુજરાતી સભાની સ્થાપના કોણે કરી હતી? કનૈયાલાલ મુનશી, એલેક્ઝાન્ડર કિનોલ ફાર્સ, રણજીતરાવ વાવભાઈ કે પ્રેમાનંદ? તો રણજીતરાવ વાવભાઈ અગાઉ આવી ગયા, આપને ખબર છે। કનૈયાલાલ મુનશી પણ હોય નહીં। ફાર્સ ગુજરાતી સભા છે તો એના સ્થાપક કોણ હશે? એલેક્ઝાન્ડર કિનોલ ફાર્સ હશે, બરાબર। એને ક્યારે કરી હતી? તો કે 26 ડિસેમ્બર 1948ના, અને એનું પણ વડું મથક ક્યાં આવેલું છે? અમદાવાદ ખાતે આવેલું છે। નેક્સ્ટ છે નીચેનામાંથી કઈ સંસ્થા નર્મદ સુવર્ણચંદ્રક એનાયત કરે છે? ઘણા બધા પ્રશ્ન એવા હોય કે તમે ખાલી એના ઓપ્શન વાંચો તો પણ આવડી જાય। ગુજરાત સાહિત્ય પરિષદ હોય ન હોય, ગુજરાત સાહિત્ય એકેડેમી હોય ન હોય, નર્મદ સાહિત્ય સભા જ હોય, કારણ કે નર્મદ સુરેન્દ્રચંદ્રક છે। તો સાચો જવાબ આવશે નર્મદ સાહિત્ય સભા। નર્મદ સાહિત્ય સભા દ્વારા 1940માં સાહિત્યકારોને નર્મદ સુવર્ણચંદ્રક એવોર્ડ આપવામાં આવે છે। નેક્સ્ટ છે બુદ્ધિ પ્રકાશ સામાયિક કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? ગુજરાત વિદ્યાસભા, ફાર્સ ગુજરાતી સભા, ગુજરાત સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય એકેડેમી? તો આ બધા પ્રશ્ન એવા છે જે મિક્સઅપ થાય છે, તો એક લિસ્ટ આઉટ ખાસ કરી લેજો,
અને આ જ પ્રશ્ન વારંવાર પૂછાય છે. જો સાહિત્યને લગતો એકેડેમીને લગતો પ્રશ્ન પૂછાય તો આ ત્રણમાંથી એક જ હશે: ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય પરિષદ કે ગુજરાત સાહિત્ય એકાદમી. તો બુદ્ધિ પ્રકાશન કોનું છે? તો કે ગુજરાત વિદ્યાસભાનું છે. ગુજરાત વિદ્યાસભાનું પૂરું નામ શું હતું? પહેલાંનું નામ શું હતું? તો કે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી હતી, જે ક્યારે 1950માં બુદ્ધિ પ્રકાશ સામાયિક પ્રકાશ કરવામાં આવેલ છે. આમાં એક છઠ્ઠો પ્રશ્ન પણ લીધો છે, કારણ કે આ પ્રશ્ન મને બહુ ગમતો હતો. ગુજરાત સાહિત્ય એકાડેમીનું મુખપત્ર કયું છે? સાહિત્ય, કુમાર, શબ્દસૃષ્ટિ કે પરબ? તો આમાં બે પ્રશ્નની આપણે ચર્ચા કરીશું. તો ગુજરાત સાહિત્ય એકાડેમીનું મુખપત્ર શું છે? શબ્દસૃષ્ટિ છે. ગુજરાત સાહિત્ય એકાડેમી, જેનું મુખ્યાલય ગાંધીનગર આવેલું છે, અને એનું મુખપત્ર શબ્દસૃષ્ટિ છે, જે માસિક બહાર પડે છે. એવી જ રીતે ગુજરાત સાહિત્ય પરિષદ, જો અહીંયા એકાડેમી છે, અહીંયા પરિષદ છે, એનું અમદાવાદ આવેલું છે, ને એનું મુખપત્ર શું છે? પરબ છે. આ બે શબ્દ ખાસ યાદ રાખજો. આ બે લીટીમાંથી તમારે ઘણા બધા પ્રશ્ન થઈ શકે છે. નેક્સ્ટ છે લેખન અને ભાષા સુધીને લગતા પ્રશ્ન છે. નીચેનામાંથી કયો શબ્દ જોડણીની દ્રષ્ટિએ શુદ્ધ છે? આશીર્વાદ, પહેલું આશીર્વાદ રહ્યું ઈ, બીજું આશીર્વાદ રહ્યું ઈ, સીમાં આશીર્વાદ રહ્યું ઈ કે ડીમાં આશીર્વાદ રહ્યું ઈ? તો આપણે બધાને ખબર પડી જાય કે આમાં સ કયો આવે? તો કે સસલાનો સ આવે નહીં, તો સ આવે આ. તો આશીર્વાદ, આ શબ્દ સાચો છે. એ આશીર્વાદ રહ્યો સાચો છે. ને વ ઉપર રેફ આવશે, યાદ રાખજો. ક્યાં આવશે? વ ઉપર રેફ આવશે, અને સી કેવું આવશે? દીર્ઘ સી આવશે. નેક્સ્ટ છે વાક્ય શુદ્ધ કરો. આવા વાક્ય સુધીમાં પૂછાય છે. એમાં ખૂબ જ અગત્યનો ટોપિક, 2 માર્કના પૂછાવાના જ છે, યાદ રાખજો. તેણે મને પુસ્તક આપ્યા. તેણે મને પુસ્તક આપી આવે? ન આવે. તેણે મને પુસ્તકો આપ્યા આવે? આવી શકે. તેણે મને પુસ્તકો આપ્યો આવે? ન આવી શકે. તેમણે મને પુસ્તકો આપ્યા આવે? ન આવી શકે. તો સાચો જવાબ શું આવશે? તેણે મને પુસ્તકો આપ્યા. જો તમે ગુજરાતી બોલતા આવડતું હોય અને વાક્યને તમે શાંતિથી 2 વાર મનમાં વાંચો તો ભાષા સુધી 100% તમને આવડી જાય. એમાં કહું બહુ મોટું વાક્ય નથી, બહુ વધારે વિચારવાનું પણ નથી. ક્યાં મોટાભાગે એકવચન, બહુવચન, કર્મ, ક્રિયાપદ આવી જગ્યાએ ભૂલ હોય છે. એ ભૂલું આપણે ગોતવાની હોય છે. નેક્સ્ટ છે નીચેનામાંથી કયો શબ્દ સ્ત્રીલિંગ છે અને દીર્ઘ ઈ વાળો છે? તો કવિમાં કેવો છે? રસ્વ ઈ છે. પરીક્ષામાં દીર્ઘ છે. રવિમાં રસ્વ છે, અને મુનિમાં રસ્વ છે. તો એક જ શબ્દ વધ્યો. પરીક્ષા છે સ્ત્રીલિંગ છે, કારણ કે પરીક્ષા કેવી એવું બોલી. આપણે કોઈને પૂછ્યું પરીક્ષા કેવી ગઈ, તો એ સ્ત્રીલિંગ શબ્દ થાય. કેવી પૂછવાથી મળે એ સ્ત્રીલિંગ હોય, કેવો પૂછવાથી મળે એ પુલ્લિંગ હોય. અને રી પણ કેવો છે? દીર્ઘ. જોકે દીર્ઘ પૂછેલો છે એટલે એક જ શબ્દ દીર્ઘવાળો છે, એટલે સાચો જવાબ પરીક્ષા જ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. વાક્ય સુધી કરો. આજ રોજ શાળામાં રજા છે. આજે શાળામાં રજા છે. આજ રોજ અલગ અલગ આવે ને ભેગું જ આવે. શાળામાં રજા છે. આજ રોજ શાળામાં રજાઓ છે. રજાઓ હોય તો રજાઓ હોય તો એક વચન આવે નહીં. આપેલ તમામ ખોટા છે. તો મને પહેલું સાચું લાગે છે. આજે શાળામાં રજા છે. એવી રીતે આપણે કોઈને કહીએ તો સાચો જવાબ આવે એ. આજે શાળામાં રજા છે. આજ રોજ શબ્દ રૂઢિપ્રયોગમાં વપરાય છે, પરંતુ શુદ્ધ ભાષામાં આજે એવું સચોટ શબ્દ વપરાય છે. નેક્સ્ટ જોઈએ ભાષા સુધીનું છેલ્લું વાક્ય. નીચેનામાંથી કયું વાક્ય શુદ્ધ છે? મારા પિતાશ્રી ઘરે આવ્યા છે. મારા પિતાશ્રી ઘરે આવ્યું છે. મારા પિતાશ્રી ઘરે આવ્યા છે કે મારા પિતા ઘરે આવી છે? તો સાચો જવાબ આવે છે અહીંયા પણ એ જ આવે છે. મારા પિતાશ્રી ઘરે આવ્યા છે. આવ્યું ન આવે. પિતાશ્રીને આવ્યું કહેવાય નહીં. બીસીમાં આવ્યા વ અડધો આવે, જે અહીંયા દીર્ઘ કર્યો છે, ખોટું છે. અને આવી છે પણ આવે નહીં. તો આ એ સાચો છે. હવે છે સમય, ઝડપ અને કાર્યને લગતા પ્રશ્નો. જો એ એક કાર્ય 10 દિવસમાં અને બી એ તે જ કાર્ય 15 દિવસમાં પૂર્ણ કરે તો બંને સાથે મળીને કેટલા દિવસમાં પૂર્ણ કરે? સાવ ઇઝી પ્રશ્ન હોય છે. 5, 6, 8 કે 13.
તો આવા પ્રશ્નમાં આપણે શું કરવાનું છે, જો તમને આવડતું હોય તો તમે કેલ્ક્યુલેટ કરો. ત્યાં સુધી હું તમને એક વસ્તુ કરાવી દઉં, આવા બધા જ પ્રશ્નો માટે તમે અમારી આ ટેસ્ટ ડેઇલી ટેસ્ટનું પણ અમે આયોજન કરેલ છે અમારી એપ્લિકેશનમાં. એ એપ્લિકેશન પણ તમે લઈ શકો છો, જેમાં રોજ આ પ્રશ્ન મેં એપ્લિકેશનમાંથી જ લીધેલા છે. રોજ આવા 25 પ્રશ્નની ટેસ્ટ લેવામાં આવે છે. આ સિવાય પણ એમાં ઘણું બધું વસ્તુ છે, અને તે ફક્ત 149 અને 199માં લેવામાં આવે છે, જેમાં 15,000 જેટલા પ્રશ્ન છે. રિઝનિંગના 2300, 3100, ગુજરાતી વ્યાકરણના 5,000 જેટલા, જીકેના પ્રશ્ન, અને બધું સમજૂતી સાથે મોટાભાગનું આપણે રજૂ કરેલું છે. તો આ તમે લઈ શકો છો. આ પ્રશ્નનો જવાબ તમને આવડી ગયો હશે. 6 દિવસ આવે. કેમ 6 દિવસ આવે? તો આવા પ્રશ્નમાં શું કરવાનું છે? એનું કાર્ય ગુણ્યા બીનું કાર્ય ભાંગ્યા a પ્લસ બી, 10 ગુણ્યા 15/10 પ્લસ 15, 150 ભાંગ્યા 25, એટલે 6 દિવસ આવે છે. એક ટ્રેન 180 કિલોમીટરનું અંતર 3 કલાકમાં કાપે છે, તો તેની ઝડપ કેટલી હોય? કદાચ આમાં તમારે ઓપ્શન જોવાની પણ જરૂર પડે નહીં. 3 કલાકમાં 180 કિલોમીટર કાપે, તો 1 કલાકે કેટલું કાપે? તો કે 60, કે 180 ભાંગ્યા 3, એટલે કેટલા આવે? 60 કિલોમીટર. તો એની ઝડપ કેટલી થાય? 60 કિલોમીટર પ્રતિ કલાક થાય છે. આટલા ઇઝી પ્રશ્ન પૂછીએ ને, એને પૂછે તો આપણે આવડી જવા જોઈએ, બરાબર. તો એને કે જવાબ આવે 180 ભાંગ્યા 3, એટલે 60 કિલોમીટર પ્રતિ કલાક આવે છે. નેક્સ્ટ છે 72 કિમી પ્રતિ કલાકની ઝડપને મિનિટ પ્રતિ સેકન્ડમાં ફેરવવાનું છે, બરાબર. ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. જો તમે એકવાર ગણી લ્યો તો તમને આવડી જાય. 10 મિનિટ પર સેકન્ડ, 15 મિનિટ પર સેકન્ડ, 20 મિનિટ પ્રતિ સેકન્ડ, કે 25 મિનિટ પ્રતિ સેકન્ડ. તો આમાં પણ એક સૂત્ર છે. મોટાભાગે રિઝનિંગના પ્રશ્નોમાં સૂત્ર આવે, અને રિઝનિંગ એ રોકડિયું માર્ક છે મિત્રો. રિઝનિંગમાં આપણો માર્ક કપાવવો જોઈએ નહીં, પણ રિઝનિંગમાં તમને મેથ્સ વ્યવસ્થિત આવડવું જોઈએ. તો 20 મિનિટ પ્રતિ સેકન્ડ આવે. કઈ રીતે આવે? તો કે કિમી પ્રતિ કલાકને સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણવા પડે. તો 72 ગુણ્યા 5 ભાંગ્યા 18 કરીએ તો 72, આ 18 ચોકા 72 થાય. તો 4 ગુણ્યા 5 વધે, એટલા માટે 20 મિનિટ પ્રતિ સેકન્ડ જવાબ આવે છે. શું આવે છે? 20 મિનિટ પ્રતિ સેકન્ડ જવાબ આવે છે. નેક્સ્ટ છે, જો એની કાર્યક્ષમતા બી કરતાં બમણી હોય, બી તે કામ 12 દિવસમાં કરતો હોય, તો એને કામ કરતાં કેટલા દિવસ લાગે? ખૂબ જ ઇઝી પ્રશ્ન લીધો છે કે એ કરતાં બી કે ઝડપથી કામ કરે છે, ડબલ ઝડપથી કામ કરે છે. બીને 12 દિવસ લાગે, તો એને કેટલા દિવસ લાગે? જનરલી આમાં ઓપ્શનની પણ જરૂર પડે નહીં. 12 ભાંગ્યા 2, એટલે 6 દિવસ લાગે છે, કારણ કે ડબલ ઝડપથી કામ કરે છે. એક ટ્રેન 90 મીટર લાંબી છે અને તે 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડે છે, તો એક વીજળીના થાંભલાને કેટલા સમયમાં ઓળખશે? બરાબર. તો 90 મીટર લાંબી છે, 30 મીટર પ્રતિ સેકન્ડથી દોડે છે, તો 1 મિનિટમાં 30 મીટર ચાલે, 2 મિનિટમાં 60 મીટર ચાલે, અને 3 મિનિટમાં 90 મીટર ચાલે. તો એક વીજળીના થાંભલાને ઓળંગતા કેટલી સમય લાગે? ને 3 સેકન્ડ લાગે છે. 3 સેકન્ડ. 30 મીટર 1 મિનિટમાં 1 સેકન્ડમાં 30 મીટર, 2 સેકન્ડમાં 60 મીટર, અને 3 સેકન્ડમાં 90 મીટર કપાઈ જાય. તો એક થાંભલાને ઓળખતા એને કેટલી સેકન્ડ લાગે? 3 સેકન્ડ લાગે છે. આમાં હજી વધારાનું એડ કરી શકાય કે થાંભલાની લંબાઈ આટલી છે, એવા પ્રશ્ન પણ પૂછી શકે છે, જે તમે રિઝનિંગમાં આપણે ભણાવશું જ્યારે આગળ ભણશું ત્યારે. નેક્સ્ટ જોઈએ તે પહેલાં મિત્રો આ જણાવવાનું કે અમારી આ હેલ્થ માટેની સંપૂર્ણ બુક છે. માસ્ટરમાઇન્ડ MCQ ANM FW, માસ્ટરમાઇન્ડ MCQ પ્રીમિયર અને માસ્ટરમાઇન્ડ MCQ MPW SI. આ બધામાં 7,000 જેટલા ક્વેશ્ચન આવશે. આપણી હેલ્થની બુક્સ છે ANM FWની, તેમાં ઇંગ્લિશના પૂછાયેલા 500 જેટલા MCQ આવશે. ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્યની આછેરી ઝલક આવશે, બરાબર. તો આ બધી વસ્તુ એમાં આવી જશે. તો ખાસ આ GPMC એક્ટ પણ આવશે. જે મિત્રો GPMC એક્ટની તૈયારી કરતા કોર્પોરેશન એક્ઝામમાં GPMC એક્ટ પણ આવે છે. તો ટૂંકમાં આ સંપૂર્ણ બુક છે. જો આ મિત્રોને જે આ થિયરી અને MCQ બંને આવશે, એવું નથી કે ખાલી MCQ જ આવશે. આ બુક્સ મંગાવવા માટે, વધુ માહિતી માટે તમે અમારા નંબર 9601409876 પર કોન્ટેક્ટ કરી શકો. એમેઝોન પરથી પણ મંગાવી શકો છો. એમેઝોન પરથી મંગાવો તો યાદ રાખજો, ગ્રીન કલરની બુક ANM FW માટે છે,
બ્લુ કલરની બુક એ સ્ટાફ નર્સ માટે છે અને MPWની બુક આપણે એમેઝોન પર મૂકેલી નથી. એ મંગાવવા માટે તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો. હાલ કોમ્બો ઓફર પણ ચાલે છે, તો કોમ્બો ઓફરનો પણ લાભ લેજો. એના માટે પણ તમે અમારા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત જે મેં તમને કીધું કે અમારા દ્વારા એક સિરીઝ બનાવવામાં આવેલ છે, સંપૂર્ણ પ્રશ્ન બેંક, જેમાં રીઝનિંગના 2300, ગુજરાતી વ્યાકરણના 3100, જીકેના 5000, ઇંગ્લિશના 1200 અને જૂના પેપરના 1800થી અત્યારે 1800થી 2000 જેટલા પ્રશ્ન છે. અને આ 15000થી વધુ પ્રશ્ન છે. આમાં 13000 છે જે તે સમયની ઇમેજ છે. હાલમાં 15000થી વધુ પ્રશ્ન છે. અને કેટલા રૂપિયામાં મળશે તમને? 149 અને 199 રૂપિયામાં મળશે. તો ખાસ એપ્લિકેશન ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને ડાઉનલોડ કરી લેજો અને જોઈ લેજો. હવે જોઈએ આજનો IMNCI. IMNCI વ્યૂહરચના મુખ્યત્વે કઈ વયમર્યાદાના બાળકો માટે હોય છે? 0 થી 1 વર્ષ, 2 મહિનાથી 5 વર્ષ, જન્મથી 5 વર્ષ કે 5 થી 10 વર્ષ. તો IMNCI કોના માટે હોય છે? તો આપણે બધાને ખબર છે કે જન્મથી 5 વર્ષના બાળકો માટે હોય છે. IMNCIનો સંપૂર્ણ વિડીયો આપણી ચેનલ ઉપર અપલોડ કરેલો છે, જે ચાઇલ્ડ હેલ્થના પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકશો. નેક્સ્ટ છે IMNCIના જનરલ ડેન્જર સાઇનમાં નીચેનામાંથી કયું છે? જનરલ ડેન્જર સાઇન IMNCIમાં લિસ્ટ આઉટ આપેલું છે કે આટલા ડેન્જર સાઇન છે, તો એમાંથી કયું સાઇન છે એ જનરલ ડેન્જર સાઇનમાં સમાવેશ થાય છે? બાળકને ખૂબ જ ઉલટી કરી નાખે, બાળકને ભૂખ ઓછી લાગે, બાળક સામાન્ય રીતે રડે કે બાળક હળવો તાવ આવવો. તો ખાસ કરીને ખૂબ જ ઉલટી કરે એ જનરલ ડેન્જર સાઇન છે. આ સિવાય કયા કયા સાઇન છે? તો કે સ્તનપાન ન કરી શકે, આંચકી આવે, બેભાન થઈ જાય, સુસ્ત થઈ જાય, આ બધા જનરલ ડેન્જર સાઇન છે. IMNCIના 4 ડેન્જર સાઇન છે, એમાં આ 4 સાઇનનો સમાવેશ કરવામાં આવે છે. સ્તનપાન ન કરી શકે, ઉલટી કરી નાખે, આંચકી આવે, બેભાન કે સુસ્ત હોય. IMNCIના ચાર્ટ મુજબ લાલ રંગ શેનું સૂચન કરે છે? આમાં થોડીક ભૂલ છે. લાલ કાઉન્સમાં પિંક લખેલો છે, અહીંયા રેડ આવી શકે છે. બરાબર. લાલ રંગ શાનું સૂચન કરે છે? ઘરે સારવાર, તાત્કાલિક હોસ્પિટલમાં રિફર કરવું, સ્થાનિક ક્લિનિકમાં સારવાર કે ફોલોઅપ મુલાકાત. તો લાલ રંગ એટલે ગંભીર બાળક કહેવાય અને એને તાત્કાલિક હોસ્પિટલમાં રિફર કરવું પડે છે. બરાબર. લાલ રંગ એ ગંભીર નિશાની દર્શાવે છે અને તાત્કાલિક હોસ્પિટલમાં રિફર કરવું પડે છે. કયા રંગમાં ઘરે સારવાર કરી શકાય અને કયા રંગમાં સારવાર આપી અને ઘરે મોકલી શકાય, એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી જણાવવાનું છે. નેક્સ્ટ જોઈએ કે 12 મહિનાથી 5 વર્ષના બાળકમાં ઝડપી શ્વાસોશ્વાસની મર્યાદા કેટલી હોય? યાદ રાખજો, દરેક એજ વાઇઝ અલગ અલગ આપેલી છે IMNCIમાં, કે 40 પ્રતિ મિનિટ કે તેથી વધુ, 50 પ્રતિ મિનિટ કે કોને ફાસ્ટ બ્રીડિંગ કહેવાય, 30 કે 60. તો જો 2 મહિનાથી નાનું બાળક હોય તો એમાં 60થી વધુ હોય તો એને ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય. 2 મહિનાથી 12 મહિનાનું બાળક હોય તો 50થી વધુ હોય તો એને ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય. અને 12 મહિનાથી 5 વર્ષ અથવા તો 59 મહિના સુધીનું બાળક હોય તો 40થી વધુ હોય તો એને ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય. એટલે આપણા પ્રશ્નમાં 12 મહિનાથી 5 વર્ષ લખેલો છે, એટલે સાચો જવાબ એ આવશે, 40 શ્વાસોશ્વાસ પ્રતિ કલાક કે પ્રતિ મિનિટ કે તેથી વધુ. નેક્સ્ટ જોઈએ IMNCIની વ્યૂહરચનામાં મુખ્ય 3 ઘટકો કયા છે? રોગનું નિદાન, રસીકરણ અને પોષણ. તો IMNCIમાં રસીકરણ આવતું નથી. આરોગ્ય કાર્યકરની કૌશલ્ય વૃદ્ધિ, આરોગ્ય પ્રણાલી સુધારવી અને કૌટુંબિક સમુદાયનો વ્યવહારમાં સુધારો એ આવી શકે. માત્ર હોસ્પિટલની સારવાર અને દવાઓ, તો માત્ર હોસ્પિટલની સારવાર હોતી નથી, એમાં ઘરગથ્થુ સારવાર પણ આવે છે. બરાબર. અને આપણે અહીંયા દવા આપીને પણ સારવાર કરીએ છીએ, ઘરે લઈ જવાનું. તો સાચો જવાબ આવશે B, આરોગ્ય કાર્યકરના કૌશલ્યમાં વૃદ્ધિ, આરોગ્ય પ્રણાલીમાં સુધારો અને કૌટુંબિક વ્યવહારમાં સુધારો. નેક્સ્ટ જોઈએ કઈ બીમારીના નિદાન માટે IMNCIના ચાર્ટનો ઉપયોગ થતો નથી? તો IMNCIના ચાર્ટમાં ઝાડા આવે છે, ડાયરિયા આવે છે, ન્યુમોનિયા આવે છે, કુપોષણ આવે છે, ફીવર આવે છે, બરાબર, પણ ડાયાબિટીસ આવતું નથી. એટલા માટે આમાં ડાયાબિટીસને નિદાન માટે IMNCIના ચાર્ટનો ઉપયોગ થતો નથી. ક્યાં? તો કે શ્વસન તંત્રનો ચેપ આવે, ઝાડા આવે, તાવ આવે, કાનના રોગો આવે, કુપોષણ આવે, આવી બધી વસ્તુઓનો એમાં સમાવેશ કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ નોન્સ અને પ્રોનાઉન્સના પ્રશ્નોત્તરી MCQ. હોનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. આ વાક્યમાં હોનેસ્ટી એ કયા પ્રકારનું નોન છે? પ્રોપર નોન, કલેક્ટિવ નોન,
એબ્સ્ટ્રેક્ટ નોન કે મટીરિયલ નોન. તો આપણે બધાને આવડી જાય કોઈ સમૂહ માટે ઉપયોગ થતું નથી, કોઈ ચોક્કસ પણ નથી, મટીરિયલ પણ નથી, એટલા માટે શું આવશે? એબ્સ્ટ્રેક્ટ નોન આવશે. એબ્સ્ટ્રેક્ટ નોન એટલે ભાવવાચક છે, ભાવ દર્શાવે છે. ઓનેસ્ટી શું છે? ભાવ દર્શાવે. ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, તો એ ભાવ દર્શાવે છે, એટલા માટે ભાવવાચક નામ આવશે. નેક્સ્ટ જોઈએ, ધ ટીમ હુ વોન ધ મેચ. આ વાક્યમાં ટીમ એ કયા પ્રકારનું નોન છે? તો આપણે બધાને આવડી જાય. સામાન્ય નામ નથી, સમૂહ ભાવવા એબ્સ્ટ્રેક્ટ નોન પણ નથી, પ્રોપર નોન પણ નથી, કલેક્ટિવ આખો સમૂહ દર્શાવે છે ટીમ, એટલે કલેક્ટિવ નોન છે. જો આ તમે સમૂહવાચક નોન સમજશો, નોન શીખશો એટલે તમને આવડી જશે. આ ઇઝી શબ્દ છે, આ ઇઝી વસ્તુ છે. તમને ઘણી વખત એમ થાય કે ઇંગ્લિશ અઘરું છે, તો ઇંગ્લિશ અઘરું નથી, ફક્ત એકવાર શીખવાથી ઘણું બધું આવડી જાય છે. સી ઇઝ ધ ગર્લ આઈ સો yesterday. આ એ છોકરી છે કે જેને મેં ગઈકાલે જોઈ હતી. હું કે જેને માટે શું વપરાય? વિચ કે જે આવે, હુજ ન આવે તો શું આવે? હુમ આઈ સો yesterday, કે જેમને મેં ગઈકાલે જોઈ હતી. સી ઇઝ ધ ગર્લ, આ એ છોકરી છે, હુમ આઈ સો yesterday, કે જેમને મેં ગઈકાલે જોઈ હતી. જનરલી વાક્ય આખું પૂરું કરો તો પણ તમને આવડી જશે. ઘણી વખત નિયમ પણ આપણે સમજવાની જરૂર હોતી નથી. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, નેધર ઓફ ટુ બ્રધર ખાલી જગ્યા પ્રેઝન્ટ. ક્રિયાપદ મૂકવાનું છે. નેધર ઓફ ટુ બ્રધર્સ ખાલી જગ્યા વોઝ ખાલી જગ્યા પ્રેઝન્ટ. વોઝ, વેર, આર કે હેવ. તો સાચો જવાબ શું આવે? તો કે વોઝ આવે છે. ટુ બ્રધર્સ એટલે શું આવશે? નેધર છે એટલા માટે હંમેશા શું આવે છે? એક વચન આવે છે. ભલે બહુ બ્રધર્સ ટુ બ્રધર્સ લખ્યું, પણ નેધર છે એટલે એની સાથે હંમેશા શું આવશે? એક વચન આવે છે, એટલા માટે શું આવશે? વોઝ આવે છે. તો હા, તો મિત્ર સવાલ અમારે હજી એક પ્રશ્ન બાકી છે, એના પછી આપણે જેકપોટ પ્રશ્ન જોઈશું. જેકપોટ પ્રશ્નનો સાચો જવાબ ખાસ આપજો. ધીસ બુક ઇઝ માઇન. આ વાક્યમાં માઇન કયા પ્રકારનું સર્વનામ છે? પર્સનલ પ્રોનોન, રિફ્લેક્સિવ પ્રોનોન, પોઝેસિવ પ્રોનોન કે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનોન? તો માઇન એટલે આ ધીસ બુક ઇઝ માઇન, આ મારી બુક છે, તો માલિકી દર્શાવે છે, એટલે એને શું કહેવાય? પોઝેસિવનેસ પ્રોનોન કહેવામાં આવે છે. તો હતા સવાલ અમારા જવાબ તમારાના 20 ક્વેશ્ચન. વિડીયો તમને ગમ્યો જ હશે. જો ગમ્યું હોય તો લાઇક અને શેર જરૂર કરજો. આવા જ વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી વિડીયો મિસ ન થાય. આવતીકાલે આપણે મિડવાઇફરીનો પણ પાર્ટ 2 જોવાનો છે. આપણે મિડવાઇફરી કમ્પ્લીટ કરાવવાનું છે. મિડવાઇફરી અને ચાઇલ્ડ હેલ્થ તમને જેમાંથી 50 માર્ક મળી જાય એવું કમ્પ્લીટ કરાવવાનું છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ભાગ 211નો જેકપોટ પ્રશ્ન શું હતો? હોસ્પિટલમાં શિશુ અને બાળ અપહરણના કિસ્સામાં કયો કોડ વપરાય છે? તો સાચો જવાબ શું આવે છે? પિંક આવે છે. શિશુ અને બાળ અપહરણ માટે કયો કોડ વપરાય? પિંક કોડ વપરાય છે. અલગ અલગ કોડ છે, જેનું પણ મેં એક શું કહેવાય પેમ્પલેટ બનાવી અને અમારી ઓમાં મૂકી દીધું છે કોમ્યુનિટીમાં, એ જોઈ લેજો. હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન. વિજેતાનું નામ પણ આપણે પોસ્ટ બનાવીને મૂકી દીધું છે, એ પણ જોઈ લેજો. હવે આજનો પ્રશ્ન જોઈએ. આજનો જે પ્રશ્ન છે ખૂબ જ ઇઝી છે અને આજના ટોપિકમાંથીને જ કરેલો છે. IMNCIનો જ છે. IMNCI મુજબ બાળકને કઈ એન્ટીબાયોટિક આપવામાં આવે છે? પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરો. આવા જ વિડીયો તમે તમારા ગ્રુપમાં મેળવવા માંગતા હોય તો અમારા નંબર 9601409876 પર જોઈન કેરટેલ લખીને મોકલી શકો. અમારા બધા જ વિડીયોની PDF મેળવવા માટે તમે શેર PDF લખીને મોકલી શકો છો. આ ઉપરાંત તમારા જુદા જુદા પ્લેલિસ્ટમાં જઈ અને પણ તમે બધા જ વિડીયો જોઈ શકશો. તમારા ટોપિક વાઇઝ વિડીયો જોઈ શકશો. પ્લેલિસ્ટમાં જઈશો તો તમને ખૂબ જ સરળતાથી બધા વિડીયો મળી જશે. ઘણા બધા સ્ટુડન્ટ રિક્વેસ્ટ કરતા એક સર આનો વિડીયો મોકલો, આનો વિડીયો મોકલો. પ્લેલિસ્ટમાં તમને બધું જ મળી જશે. EMPFW FFWનું આખું પ્લેલિસ્ટ જોઈ નાખો એટલે તમારે બીજું કંઈ જ કરવાની જરૂર નથી. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું શુક્રવારે રાત્રે 9 વાગે. કાલે આપણે જોઈશું મિડવાઇફરી પાર્ટ 2. થેન્ક યુ.